મિત્રો આ છોકરાનું નામ છે સમીર, જે મને દીવમાં મળી ગયો અને મને કે સાહેબ તમારી ગાડી ધોઈ કાઢું કે. મેં કીધું કેટલા લે છે? તો કે 2 વ્હીલરના 20 રૂપિયા 30 રૂપિયા અને 4 વ્હીલના 50 રૂપિયા. એટલે મારે ઈચ્છા તો નથી, પણ છોકરો જ મહેનત કરતો હતો એના હિસાબે મેં કીધું કંઈ વાંધો નહીં, ધોઈ કાઢ. તો એ જે ગાભો લઈને ધોતો હતો, મેં એને પાણીથી બધે ફુવારા મારીને એને સાફ કરાવડાવી અને એને ગાભો મારતો ગયો અને ચકાચક કરી દીધી છે મારી ગાડી. એ હાથમાં ડોલના બદલે નાનો ફુવારો લઈને હતો, મેં એને ફુવારો મારીને હેલ્પ કરી આલી અને એને ગાભો મારીને મારી ગાડી ચકાચક કરી દીધી. કેટલા કયું ભણે બેટા? પાંચમું ભણે છે. અહીંયા દીવમાં રહે છે? ઉના રહે છે. ઉનાથી અહીંયા આવે છે. રોજની કેટલી ગાડી સાફ કરી દે બેટા? 300-200 રૂપિયા થઈ જાય. પછી શું કરવાનું એ રૂપિયાનું? તાર મમ્મીને આપી દે. તાર મમ્મી શું કરે બેટા? રાશન ને એવું બધું લઈ આવે. અને પપ્પા શું કરે? પપ્પા ઓફ થઈ ગયા છે. ઘરમાં કેટલા ભાઈ બહેન છો બેટા? 2 વર્ષની બેન છે ને 5 વર્ષનો ભાઈ છે. 2 વર્ષની બેન છે ને 5 વર્ષનો ભાઈ છે. અને તું ભણવા જાય છે? લે, તું ગાડી સાફ કરવાને કેટલા લે છે? 50 રૂપિયા લે બેટા. 200 રૂપિયા ભણો. અરે 200 રૂપિયા રાખ તું. અરે ના, તું ભણે છે ને એના માટે હું આલું છું. તારા ઘરનું તું આખો જવાબદારી નિભાવે છે એના હિસાબે હું આલું છું. જોઈએ છે જે બીજા આપું બીજા. શું લાવવાનું રાશનમાં? કે હું આપું પૈસા લઈ આપું? શું લઈ આપું બોલ? ખાવા પીવાનું શું લેવું છે? પણ તું કે તો મને ખબર પડે ને કે ભાઈ તેલ ઘઉં લેવાનું, લોટ લેવાનો, ચાવલ એવું બધું. એટલે અમે કીધું કે આ ધંધો કરતા હોજો વધારે. તો અહીંયા દીવમાં તો ક્યાં મળે ખબર નહીં પડતી બેટા. પણ હું તને પૈસા આપું, તું જાતે લઈ લેજે. તું એક સારો વ્યક્તિ જવાબદાર છે એવું મને લાગે છે. એટલે તું રૂપિયા તો ક્યાંય ખોટા વાપરીશ નહીં. લે બેટા 500 રૂપિયા. હા લે, 500 રૂપિયા રાખ. બરોબર? 500 પેલા. હા, વધુ છે. કેટલા વધારે છે? 700 રૂપિયા થયા ને? તો કઈ રીતે વધારે છે? શું કેટલા જોવા છે? ઘરમાં બધી વસ્તુ લાવવાની, મમ્મીને બધી દેવાના. થઈ જશે બટ 700 માં. ઓકે છે. હા સમીર, મમ્મીનું ધ્યાન રાખજે, નાની બેનનું ધ્યાન રાખજે. બાય. ખુશ? સ્માઈલ તો કરે. હા. તો મિત્રો, આ છે સમીર, જે તમે વિડીયોમાં જોયું એ મુજબ નાનકડો છોકરો છે, પણ એના પરિવારની એની ઉપર કેટલી જવાબદારી છે અને એ શું કામ કરીને મહેનત કરીને પૈસા કમાય છે. તો મારા માટે તો એક આદર્શ વ્યક્તિ કહેવાય. આ વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો. કે મિત્રો, જાણવા મળ્યું કે ભાઈ આ છોકરો જે સમીર મૂન વોક મસ્ત કરે છે. કરતો બેટા? ડાન્સ કરતો હમણાં કરતો હતો. આમ કંઈક ચાલતો હતો. હા, અડધું જેટલું આવડે એટલું કર. યુટ્યુબ માંથી શીખે છે? ઓકે ઓકે, સરસ સરસ. ખાવું છે? જે ખાવું એ કહી દેજા બેટા. જો આ બધા અમારું ફેમિલી છે બેટા, અને એમને બી તને કીધું કે ભાઈ જે ખાવું એ કહી દે. જે ખાવું હોય ને એ પેલા અંકલ ને કહી દે. મેગી ખાવી છે? ચાલો એક મેગી કહી દે ભાઈ. કેમ કેમ તાર ભાઈબંધ ને તું બોલાવતો નથી? શું થયું તું એમ? ગાડી સાફ કરવાનું પૂછ્યું ને તો એવું આવ્યું, મને કે તમારે ગાડી સાફ કરવાની શીખવાડ. તમે કાંઈ વાંધો નહીં, તે 100 રૂપિયા ત્યાં નોકરી કરતો. તો મારા લીધે હમણાં 500-600 રૂપિયા કમાઈ લીધું. કેમ કે પછી હું ગાડી સાફ કરવાની શીખવાડતી હતી ને, તે કીધું કે હવે તને કાઢી નાખવાનું. હું કાંઈ વાંધો નહીં, એટલો ધંધો કરી લઈ. ના પાડતી હતી કે હવે નહીં આવતું મારા ઘરે. અચ્છા, એટલે એ તારા જોડથી ગાડી સાફ કરવાનું શીખીને રહ્યો, જતો રહ્યો એવું કર્યું.